ગુજરાતના વધુ એક શહેરમાં હેલ્મેટ ફરજિયાત, બાઇક પર પતિ પત્ની સાથે બાળકે પણ પહેરવું પડશે। આજથી રાજકોટ શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। શહેરના તમામ મુખ્ય ચોકો અને માર્ગો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 400 પોલીસ જવાનો તૈનાત છે। ટ્રાફિકના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હરપાલસિંહ જાડેજાએ અંગે નિવેદન આપતા જણાવ્યું કે હેલ્મેટનો કાયદો વર્ષ 1988 થી અમલમાં છે, તેમ છતાં ઘણા લોકો તેનું પાલન કરતા નથી। પોલીસનું નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ। રાજકોટ શહેર પોલીસે અત્યાર સુધીમાં 3000 જેટલા હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ કર્યું છે। ડીસીપી જાડેજાએ જણાવ્યું કે જો વધુ સ્પોન્સર મળશે તો હજુ પણ હેલ્મેટનું વિતરણ ચાલુ રાખવામાં આવશે। આ પહેલનો હેતુ લોકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો છે। જીવન બચાવવા માટે હેલ્મેટ જરૂરી। ડીસીપી જાડેજાએ અકસ્માતોમાં હેલ્મેટના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે કહ્યું કે અકસ્માતના મોટાભાગના કેસમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થાય છે અને હેલ્મેટ આવી ઈજાઓથી બચાવી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે બાઇક પર પતિ પત્ની અને બાળક હોય તો બાળકને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આ નિયમ લોકોના જીવનની સુરક્ષા માટે જ છે। લોકોના બહાના અને રોષ। જો કે હેલ્મેટ ફરજિયાત થતાની સાથે જ રાજકોટના વાહન ચાલકોમાં અનેક પ્રકારના બહાના અને વિરોધ જોવા મળ્યા। ઘણા લોકોએ કહ્યું કે હેલ્મેટ ફરજિયાત કરતા પહેલા શહેરના રસ્તાઓ પરના ખાડાઓને સુધારવા જોઈએ। એક નાગરિકે કહ્યું કે પહેલા મસમોટા ખાડાઓ સરખા કરો પછી હેલ્મેટ પહેરાવજો। અન્ય કેટલાક વાહન ચાલકોએ કહ્યું કે ગરમી અને ભેજવાળા વાતાવરણમાં હેલ્મેટ પહેરવું શક્ય નથી। એક નાગરિકે એવી પણ ફરિયાદ કરી કે હેલ્મેટ પહેરવાથી સાઈડમાં જોવું મુશ્કેલ બને છે, જેનાથી અકસ્માતનો ભય